ઘણી વખતે વિદ્યાર્થીના મનમાં એવું થતું હોય કે હું કેટલી મહેનત કરું છું. કોઈ વિદ્યાર્થી સવારે 4 વાગે ઉઠે, રાત્રે 10 વાગે સૂવે, બાકી સખત વાંચ કરે. ખાવાનું હોય તો એ ટિફિનમાં અડધું ખાઈને વાંચવા બેસી જાય, હુવે નહીં, આરામ નહીં, મોબાઈલ નહીં, વાંચ કરે. અંદરથી એમ થાય કે હું કેટલી મહેનત કરું છું. આવા વિદ્યાર્થીઓ પ્રત્યે ખૂબ ગર્વ થાય, સેલ્યુટ કરવાનું મન થાય. પ્રશ્ન એ છે કે કદાચ કોઈ વિદ્યાર્થી આવી મહેનત કરે છે તો એ કોના હાટું કરે છે? શું એ વિદ્યાર્થી કોઈ એકેડેમીના રિઝલ્ટ માટે કરે છે કે હું મહેનત કરું પાસ થઈ જાઉં તો એકેડેમીનું રિઝલ્ટ સારું આવે? શું એ વિદ્યાર્થી પોતાના સમાજ માટે કરે છે કે હું પાસ થઈ જાઉં તો મારા સમાજનું વર્ચસ્વ દેખાય? શું એ વિદ્યાર્થી પોતાના માતા પિતા કે પરિવાર માટે કરે છે? કેમ કે ઘણી વખતે એવું થાય કે આપણે નોકરી લાગીને આપણો પરિવાર ના રહ્યો, તો આ વિદ્યાર્થી કોના હાટું કરે છે? આ વિદ્યાર્થી પોતાની જાત માટે કરે છે. અને આ સંસારમાં જે પણ મનુષ્ય જન્મે છે એને બધાએ કંઈક ને કંઈક તો કર્મ કરવું પડે છે. માની લો કે કોઈ ખેત મજૂર હોય તો સવારે 8 વાગ્યાથી ચાલુ થાય, બપોરે 1 વાગ્યા સુધી, 1 થી 2 જમવાનું, 2 થી ચાલુ થાય 6 વાગ્યા સુધી. કામ પૂરું ન પડતું હોય તો રાત્રે પાણી વારવા જાય તો એક્સ્ટ્રા. માની લો કે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ડૉક્ટર છે તો એ સવારમાં લગભગ 4 વાગ્યામાં ઉઠી જતા હોય, 5 વાગ્યામાં ઉઠી જતા હોય, ઉઠીને ઓપરેશન કરે, બીજી જગ્યાએ જઈને ઓપરેશન કરે, ત્રીજી જગ્યાએ જઈને ઓપરેશન કરે. કોઈ શિક્ષક હોય તો સ્કૂલમાં જાય, ટ્યુશન કરાવતા હોય, વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, દુનિયાનો કોઈ માણસ એવું ના હોય કે જેને કામ ન કરવું પડતું હોય.